ડીસાના શમશેરપુરા ખાતે આજે ઉત્તર ગુજરાતના રબારી સમાજનું બંધારણ ઘડાયું, જેમાં હજારોની સંખ્યામાં રબારી સમાજ ઉમટી પડ્યો હતો। આ સંમેલનમાં સમાજમાં શિક્ષણ વધે તે દિશામાં બંધારણમાં ભાર મુકાયો અને કુરિવાજોમાંથી બહાર નીકળી પ્રસંગોમાં કરવામાં આવતા ખોટા ખર્ચા બંધ કરવા બંધારણ ઘડવામાં આવ્યું। અને આ સંમેલનમાં બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકામાં રબારી સમાજના શૈક્ષણિક સંકુલ બનાવવા મોટી જાહેરાત કરવામાં આવી, જેમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા દરેક તાલુકા માટે ₹11 લાખ દાનની જાહેરાત। રબારી સમાજના દાનવીર, ભામાશાહ અને શિક્ષણ પ્રેમી આગેવાન તરીકે માવજીભાઈ દેસાઈની ભૂમિકા। જાહેરાત થતાં જ રબારી સમાજના આગેવાનોમાં ઉત્સાહ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા। અહેવાલ જયંતિ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। આજે રબારી સમાજ માટે એક સોનેરી દિવસ, એક ઐતિહાસિક દિવસ સમસ્ત ઉત્તર ગુજરાત રબારી સમાજ અને મારા વિસ્તારને અડીને આવેલો રાજસ્થાન સમાજના સૌ પરગણા ભેગા મળી અને એક સમાજ એક રિવાજ હેઠળ અમે સૌ આગેવાનો સાથે મળીને ખૂબ દિવસના ચિંતન અને મનનના અંતે 11 મુદ્દાનું બંધારણ સૌ સમાજના સ્નેહીઓ, પરગણાના આગેવાનો, પંચ પરગણા, સાધુ સંતો અને ભુવાઓના આશીર્વાદ થકી આજે અમે ભેગા મળીને રજૂ કર્યું છે। આ બંધારણ રબારી સમાજને એક નવી દિશા આપવાનું, રબારી સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ લઈ જવાનું, રબારી સમાજ આર્થિક રીતે સુખી અને સંપન્ન થાય અને આજના સમયની જે તાતી જરૂરિયાત હતી એ પ્રકારે બધા સમાજોને સાથે રાખીને ચાલે એ પ્રકારનું બંધારણ અમે રજૂ કર્યું। વ્યસન મુક્તિનો સૌથી મોટો મુદ્દો અમે લીધો છે। અંધશ્રદ્ધામાંથી સમાજને દૂર કરવો, બાળ લગ્નો બિલકુલ બંધ કરવા અને જે સમાજમાં ખોટા દેખાદેખીના, ખોટા રાજકીય જે ખોટા ખર્ચાઓ દેખાદેખીના થાય છે એ તમામ પ્રકારના ખોટા ખર્ચાઓ બંધ કરી અને સમયનો બચાવ થાય એ પ્રકારના બંધારણની અંદર ખૂબ મહત્ત્વના મુદ્દા લીધા છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે સમગ્ર સમાજ ખૂબ ઉલ્લાસ સાથે, ખૂબ વિશ્વાસ સાથે આ બંધારણ પાળશે અને આવનારા સમયમાં રબારી સમાજને એક નવી ઊંચાઈ ઉપર લઈ જશે। બંધારણ ઘડવામાં ખૂબ સરસ આવ્યું છે। હમણાં જ આપણે જોયું છે, એનું વિમોચન કર્યું, બધું વંચાણ થયું। એક મુદ્દો આજના સમયને, જે સમયનું પરિવર્તન થઈ રહ્યું છે, શિક્ષિત સમાજો આગળ વધી રહી છે, એને લગતા તમામ મુદ્દાઓની અંદર સમાજના એક નાનામાં નાનો મુદ્દાનો સમાવેશ કરી અને દરેક બધા જ ગોળો સમગ્ર 3 જિલ્લા રાજસ્થાનનો ભાગ પણ પાળી શકે એ જાતનું બંધારણ કર્યું છે અને આમાંથી ખૂબ ફાયદો થશે સમાજ દરેક ક્ષેત્રે, જન્મ, મરણ, બીજા કોઈ પ્રસંગો, સામાજિક બીજા બધા વ્યવહારો તો આ બધા જ બંધારણમાં લીધા છે અને સમાજને તમામે તમામ ફાયદારૂપ છે। આ સમયને અનુકૂળ છે, સમયની માગ મુજબ છે। જે સમયની માગ શિક્ષણની છે, અમે શિક્ષણ પર મોટો ભાગ મૂક્યો છે। સમયની માગ ખર્ચા ઓછા કરવાની છે, તમામ ક્ષેત્રે ખર્ચાઓમાં કાપ મૂક્યો છે અને સમાજ દરેક ક્ષેત્રે ઉન્નતિ કરે એવા પ્રયાસો કરીને મૂક્યું છે અને બધે વધાઈ લીધું છે અને સારું બંધારણ પાળશે। देखो, कोई भी काम होता है, ये प्रोसेस है। बंधारण बनाना कैसे लागू हो, नहीं हो, कितना लागू हुआ है, और सबसे बड़ी बात है कि कोई भी समाज और उसके आगेवान वो जो हिम्मत करते हैं कि भाई इतना ऐतिहासिक काम करना है, तो सबसे पहले इतिहास लिखा जाता है। आज इतिहास लिखा गया है, लोग इतिहास को याद रखते हैं। अब उस इतिहास किस कारण से हुआ, क्या हुआ, वो भविष्य की समय बताएगा, मगर एक अच्छे समाज के लिए जो प्रगति के पथ पर है बहुत ज़्यादा, वो अगर ये फैसला करता है कि हमारे व्यवहार माप से हो, हमारी भविष्य की पीढ़ी के लिए हमारी आर्थिक व्यवस्था हम बचा के रखें, अच्छा पैसा उनके पास में रहे, छोटी मोटी कोई ऐसी कुरीतियाँ हो वो बंद हो जाए, और आने वाला समय चुनौतियों का समय है। तो उस समय में जब युवाओं को रोज़गार और रोज़गार के अलावा आर्थिक व्यवस्था मजबूत करे, बचा के भी रखे और उससे अच्छे समाज का निर्माण हो, ये उसके लिए सब तय किया गया है। मैं समझता हूँ कई समाजों से हमने सीखा है और कईयों को आज जो है हमारे उससे રબારી સમાજનું બંધારણ એક સમાજને મજબૂત કરવા તરફનો એક નવીન ઉદ્દેશ્ય છે। મારો રબારી સમાજ ખોટા ખર્ચાઓથી બહાર નીકળી શિક્ષણ અને સમજણ સાથે એક નવીન દિશા અને નવીન રાહ અપનાવશે। અનેક બેફામ ખર્ચા હતા, ખોટા રીતિ રિવાજો, ખોટી માન્યતાઓ અને કેટલાક દેખાદેખીના બનાવો જે હવે પછી નહીં હોય।
કેટલું જેવી પરિસ્થિતિ હોય, જેની આર્થિક પરિસ્થિતિ હોય તે વ્યક્તિ લઈ જાય, એના માટે ક્યારેક સરખામણી થતી, કારણ કે આની અંદર મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ પીડાવાની તકલીફ હતી, જે બહુ એક સફળ પ્રયોગ રહેશે. શું કહેશો રબારી સમાજનું બંધારણ આજે અમલમાં આજ રોજ શમશેરપુરા ખાતે સમસ્ત રબારી સમાજનું એક બંધારણ અસ્તિત્વમાં આવ્યું છે અને એક મહિલા તરીકે હું આ બંધારણને આવકારું છું. રબારી સમાજની દીકરી તરીકે મને આજે આનંદ અને ગૌરવની લાગણી છે. અમારા સમાજના જે બંધારણના જે નિયમો છે જેમાં મૃત્યુ ભોજ જેવી પ્રથાને નાબૂદ કરવામાં આવી છે અને સાથે સાથે એવા કુરિવાજો જે સમાજમાં ઘર કરી ગયા હતા વર્ષોથી, જેની એ પ્રથાને દૂર કરવા માટેના રબારી સમાજ પ્રયાસ કરી રહ્યો હતો. આજે એક જ મંચ પર સમસ્ત રબારી સમાજ જ્યારે એક થયો છે ત્યારે સમાજે સાથે રહીને અનેક રિવાજો જેવા કે મહેંદી, વેડિંગ અને પ્રી વેડિંગ જેવી કુપ્રથાઓ અમારા સમાજમાં જે દાખલ થઈ ગઈ હતી, સંસ્કારોની આ ધર્મની હિન્દુ ધર્મને સાચવનારો આ સમાજ હતો, પરંતુ જે કુપ્રથાઓ જે ઘર કરી ગઈ હતી, જેમ કે મેં આપને કહ્યું એમ કે પ્રી વેડિંગ છે, આવા અલગ અલગ પ્રકારના બેબી સેરેમની જેવા અલગ અલગ પ્રકારના વિવિધ ખર્ચાઓ સમાજમાં થયા હતા. ડીજે અને સમાજની અંદર ગાયક કલાકારોને મંચ પર બોલાવીને બધું જે પણ ખર્ચ કરવામાં આવતો હતો એની જગ્યાએ શિક્ષણ અને એની પાછળ પણ ખર્ચ કરવામાં આવશે અને સાથે સાથે દરેક સમાજના દીકરા દીકરીઓને આ બંધારણથી એમના આર્થિક વિકાસમાં, એમના સામાજિક વિકાસમાં એક મહત્વનો ફાળો હશે અને આ ઐતિહાસિક બંધારણથી સમાજ આર્થિક ઉન્નતિના પંથે જશે.